ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ચેપ્ટર નંબર 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1. બરાબર છે મિત્રો. ભારત એનું સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. મિત્રો આ ચેપ્ટર તમે જોવા જાઓ તો એક ભૂગોળનો અંશ કહેવાય કે જેના તરીકે આપણે એની અંદર ભારતની અંદર એનું સ્થાન જોવાનું છે, ભૂસ્તરીય રચના જોવાની છે, બરાબર છે, અને ભૂપૃષ્ઠ એટલે કે જમીન જેવા ભાગો વિશે આપણે માહિતી મેળવવાની છે. જોઈએ મિત્રો તો કે શરૂઆતથી આપણે લઈએ તો કે ભારતીય સંસ્કૃતિ છે એ પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક ગણવામાં આવે છે અને ભારત દેશ એક સંસ્કૃતિથી આગવું સ્થાન ધરાવે છે. ભારતમાં જગતની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. આપણે બધા જાણીએ છીએ કે ભારત છે એ એક એવો દેશ છે કે સૌથી મોટી શું ધરાવે છે? લોકશાહી દેશ ધરાવતો તમને જોવા મળે છે. કારણ કે બધા જ લોકો એની અંદર તમે જોવા જાઓ તો કે ધર્મ, જાતિ કે પ્રજા પ્રત્યે સંભાવ અને ભારતની સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આ ધર્મ, જાતિ, સંભાવ, પ્રજા પ્રત્યે આ દરેક છે એ ભારતની સંસ્કૃતિનું આગવું લક્ષણ છે, એટલે કે પ્રથમ લક્ષણ છે એવું આપણે કહી શકાય છે. તેથી ભારતની સંસ્કૃતિનું સંગમ તીર્થ બન્યું છે. સંગમ તીર્થ એક શબ્દ વાપરવામાં આવ્યો છે, સંગમ તીર્થ શબ્દ બન્યું છે. હવે સંસ્કૃતિનો સંગમ એટલે કે ભેગું થવું બરાબર છે. તો આ તમામ વસ્તુ જે ભેગી થઈ અને એક સંસ્કૃત બન્યું છે, કેમ કે એક સંસ્કૃતનો વારસો બન્યો છે, એક ભારતની સંસ્કૃતિ બની છે, તેથી તેને સંગમ તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની આ અવિરત પ્રગતિમાં તેમજ ભારતની સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં દેશની આ ભૌગોલિક પરિસ્થિતિનું યોગપાત્ર નોંધપાત્ર વધારો થતો તમને જોવા મળે છે. મિત્રો કહી શકાય કે ભારતની જે પ્રગતિ હતી, પ્રગતિની અંદર સંસ્કૃતિનું ઘડતર કરવામાં આવ્યું છે. શેનું ઘડતર કરવામાં આવ્યું છે? સંસ્કૃતિ. આપણે આગળ ભણી ગયા કે જ્યારે અંગ્રેજ સરકાર કે બ્રિટિશ સરકાર જ્યારે ભારતમાં આવે, અલગ અલગ પ્રકારની લોકો જ્યારે ભારતની અંદર આવ્યા તો પોતપોતાની સંસ્કૃતિનો સમન્વય કરી અને ભારતની સંસ્કૃતિને વિસ્તૃત બનાવી છે, પ્રસિદ્ધ કરી છે. સારી એવી એક શું બનાવી છે? આપણી સંસ્કૃતિને વિકાસ કરવામાં ફાળો પણ આપવામાં આવ્યો છે. એટલે આજે દેશના વિકાસની અંદર તમે જોવા જાઓ તો દેશની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એનું યોગદાન છે આજે નોંધપાત્ર ગણવામાં આવે છે. ત્યાર પછી જો વાત કરતા હોય તો કે વિશ્વના દેશોમાં ભારતનું આગવું સ્થાન ધરાવે છે. મિત્રો અહીંયા આપણે એક પ્રસ્તાવના તરીકેની થોડી ઘણી આપણે માહિતી મેળવી હતી, બરાબર છે. તો જોઈએ એની અંદર આપણે શરૂઆત કરીએ તો કે ભારત દેશ એ આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે, બરાબર છે, જેનું ક્ષેત્રફળ અને આપણે જે કહેવાય છે કે જમ્મુ કાશ્મીરથી લઈને શ્રીલંકા સુધીનો વિસ્તાર, ગુજરાતથી લઈ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર એ તમને અહીંયા નકશાની અંદર તમને દર્શાવવામાં આવેલો છે કે એનું ક્ષેત્રફળ કેટલું છે કિલોમીટરની અંદર, બરાબર છે, ચોરસ કિલોમીટરની અંદર. એટલે ભારત એક વિશાળ દેશ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનમય છે. કેવી છે મિત્રો? પ્રાચીનમય. આપણે કહેવાય છે હડપ્પીય સંસ્કૃતિ આદિકાળથી આવેલી છે, બરાબર છે, સિંધુ ખીણની સંસ્કૃતિ, એમ પ્રાચીન કાળની જે સંસ્કૃતિ ગણવામાં આવે છે. તે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે મિત્રો, બરાબર છે. ભારત દેશ સૌથી મોટો દેશ કેવો છે? લોકશાહી ધરાવતો. કેમ કે દરેક લોકોને આપણે શું મળે છે? આમાં દરેક સ્વતંત્રતાનો હક આપવામાં આવ્યો છે, તેથી આપણો દેશ લોકશાહી તરીકે ઓળખાય છે. દરેક પ્રકારના ધર્મ, જાતિ, પ્રજા, બરાબર છે, વગેરેને તેણે ખુલ્લા રાખી અને તેમને આવકાર આપ્યો છે. આવકાર આપ્યો છે એટલે કે તેણે સ્વીકાર્યા છે. શું કર્યા છે મિત્રો? સ્વીકાર્યા. એટલે જ કહેવાય છે ભારત દેશ કેવો છે મિત્રો? લોકશાહી દેશ ધરાવતો છે એવું આપણે કહી શકીએ છીએ. દરેક સર્વધર્મ, પ્રજા, જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તો તેથી ભારત સંસ્કૃતિમયનો સમન્વય બન્યો છે. સમન્વય એટલે કે દરેક સંસ્કૃતિ અપનાવે છે. ભારત દેશની અંદર તમે જુઓ તો સૌપ્રથમ પહેલાં કહેવાય છે કે આર્યો આવ્યા હતા, બરાબર છે. આર્યો પહેલાં પોતાની સંસ્કૃતિ લાવ્યા, ત્યાર પછી ઘણા બધા
વ્યક્તિઓ છે, ફ્રાન્સ છે, અંગ્રેજો છે, ડચ છે, વલંદા છે, આમ અલગ અલગ પ્રજાતિ પોતે ભારતની અંદર આવી અને પોતાની સંસ્કૃતિ સાથે ભારતની સંસ્કૃતિને ભેળવે તો એમ સમન્વય ધરાવતી સંસ્કૃતિ આપણી બની છે. કુદરતી રીતે અને માનવ સર્જિત આ અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. શું કીધું છે કે કુદરતી અને માનવ સર્જી આપત્તિઓ આવે. હવે આપત્તિ ઘણી કુદરતી હોય, તો કુદરતી આપત્તિ આપણે કેવી હોય તો કે વાવાઝોડું છે, પૂર છે, ભૂકંપ છે, આ કુદરતી છે કે જે માનવ સર્જી દ્વારા થતી નથી. અને કેટલીક એવી પણ આપત્તિઓ છે કે જે માનવ સર્જી શકે છે. માનવ એ એવી આપત્તિઓ કરી શકે કે જેથી દેશને શું થતું હોય, નુકસાન થતું હોય. આવી આપત્તિઓ આવી છતાં પણ ભારત દેશે પોતાની જે પ્રગતિ છે, વિકાસ છે એ અવિરતપણે શું રાખ્યા છે, ચાલુ રાખ્યા છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિનું સ્થાન મહત્વનો ભાગ ભજવે છે. બરાબર છે. આ ભારતીય સંસ્કૃતિ છે એ પોતાનું જે સંસ્કૃતિનું જે ઘડતર છે એ દિવસે દિવસે પ્રગતિમય બનતું ગયું છે. પણ ભારતનો જે ભૌગોલિક વિસ્તાર છે, તો ભૌગોલિક વિસ્તાર એટલે કે પૃથ્વીની જે સરહદો છે, પહાડો છે, નદીઓ છે, આ બધો એક ભૌગોલિક વિસ્તાર કહેવાય છે. તો આ ભૌગોલિક પરિસ્થિતિને પણ શું રાખી છે, એક ભાગ ભજવે છે. આ સંસ્કૃતિ આપણે જોઈએ તો ક્યાંથી શરૂઆત થઈ તો કે સિંધુ ખીણ, બરાબર છે. સિંધુ નદીના તટ ઉપરથી આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ મળે. બરાબર છે. નદીઓ છે, આપણો વારસો છે, બરાબર છે, પર્વતો છે, આ બધું એક ભૌગોલિક સ્થાન ધરાવે છે. કેવું મિત્રો સ્થાન ધરાવે છે, ભૌગોલિક સ્થાન, જે આપણે આ ચેપ્ટરની અંદર આપણે આજે ભણવાનું છે. મિત્રો તમને નીચે એક નકશો આપવામાં આવેલો છે કે પૃથ્વી આપવામાં આવેલી છે. શું આપવામાં આવી છે મિત્રો, પૃથ્વી. પણ આ તમને પીડીએફની અંદર તમને થોડુંક ઝાંખું દેખાય છે મિત્રો, પરંતુ તમારી પાસે ટેક્સ્ટબુક હશે, ચોપડી હશે, બરાબર છે, તો એને બાજુમાં રાખવી જેથી કરીને તમને અક્ષર છે એ તમને સ્પષ્ટપણે જોઈ શકાય. મિત્રો જ્યારે તમે વિડીયો જોતા હોય ત્યારે તમારી પાસે બાજુમાં તમારે ચોપડી રાખવી. તો આપને ખબર છે કે વિશ્વની અંદર જે ખંડ છે એ ખંડ છે એ કેટલા આપવામાં આવ્યા છે મિત્રો, 7 ખંડ આપવામાં આવ્યા છે. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા, બરાબર છે, ઓસ્ટ્રેલિયા, આ બધા શું છે મિત્રો, ખંડ છે. એન્ટાર્કટિકા, બરાબર છે. તો આની અંદર આપણો ભારત દેશ શેમાં આવેલો છે તો કે એશિયા ખંડની અંદર આવેલો છે. સૌથી મોટો ખંડ એટલે એશિયા ખંડ, બરાબર છે. તો એની અંદર આપણો ભારત દેશનો સમાવેશ થાય છે. જે તમને અહીંયા જે લાલ રેડ પેનથી જે કરવામાં આવ્યું છે એ આપણો વ્હાઇટ કલરનો જે દેખાય છે એ આપણો શું છે મિત્રો, ભારત દેશ. તો મિત્રો એશિયા ખંડની અંદર તમે જોવા જઈએ તો કોઈ પૃથ્વીની અંદર ભારત દેશનું સ્થાન કેટલામું છે, કેટલો ક્ષેત્રફળ ધરાવે છે વગેરે વસ્તુ છે, બરાબર છે. ક્યાંથી અક્ષાંશવૃત્ત પસાર થાય છે, ક્યાંથી વિષુવવૃત્ત પસાર થાય છે, ક્યાંથી કર્કવૃત્ત પસાર થાય છે, રેખાંશ વૃત્ત કેટલી છે, બરાબર છે, ક્યાંથી ક્યાં સુધીના, એટલે આ બધી છે એ આંકડાકીય માહિતી તમારે આવશે આ ચેપ્ટરની અંદર. ક્યાંથી આપણો ભારતનો પ્રમાણ સમય પસાર થાય છે, કઈ રેખાથી થાય છે, બરાબર છે, કેટલાનું સ્થાન ધરાવે છે, કેટલું એનું ક્ષેત્રફળ છે વગેરે. આજે ભારતીય આ ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે, કેમ કે એની સ્થાન, ભૂરચીય રચના અને ભૂપૃષ્ઠ વિશે આપણે જોવાનું છે મિત્રો. તો આજે આ વાત કરીએ તો કે આ ચેપ્ટરની અંદર ભારતનું સ્થાન, ભારતની ભૌગોલિક સીમાઓ છે વગેરે વસ્તુની આપણે વાત કરીએ છીએ. પણ આવતો ટોપિક છે એ આપણે આગલા લેક્ચરની અંદર જોઈશું, જે શું છે, ભારત, સ્થાન, કદ અને એનો વિસ્તાર. તો ભારતનું સ્થાન છે કેટલામાં આવેલું છે, એનું કદ કેવડું છે અને વિસ્તાર કયો છે એ આપણે આગલા લેક્ચરની અંદર જોઈશું. અસ્તુ મિત્રો.